સ્વાધ્યાય 4.1 નીચે આપેલી પરિસ્થિતિનો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે ખાલી દર્શાવવાનું છે, ઉકેલ શોધવાનો નથી. ખ્યાલ આવ્યો? ખાલી શું કરવાનું? દ્વિઘાત સમીકરણ બનાવી દેવાનું, વાર્તા પૂરી. કદાચ ઉકેલ શોધવાનો કીધો હોય તો આપણે મેળવતા આવડે કે ન આવડે? આવડે. કઈ રીતે મેળવશો જોશો. જમીનનો એક લંબચોરસ ટુકડો છે, એનું ક્ષેત્રફળ આપ્યું છે. કેટલું આપ્યું છે? 528. તેની લંબાઈ મીટરમાં છે, પહોળાઈ પણ એના બમણાઈથી 1 મીટર વધુ છે. લંબાઈ પહોળાઈના બમણાઈથી 1 મીટર વધુ છે, તો લંબાઈ ને પહોળાઈ શોધવી છે. આવો દાખલો કાલ આપણે થિયરીમાં જોયો તો 300 ક્ષેત્રફળ હતું પ્રાર્થના ખંડ, ધાર્મિક ટ્રસ્ટનો પ્રાર્થના ખંડ. ચાલો શરૂઆત કરીએ. તો આપણને ક્ષેત્રફળ આપ્યું, પેલા માહિતી આપી હોય ને લખી દેવાનું. તો કે પેલા માહિતીમાં આકાર કેવો છે? પેલું કામ એ કરી દેવાનું, લંબચોરસ. લંબચોરસમાં શું આવે? કઈ બાય આવે? અને અહીંયા પહોળાઈ. રેડી? બીજી માહિતી શું આપી છે? તો કે લંબચોરસનું સીતાફળ. તો લંબચોરસનું સીતાફળ કેટલું છે? એકમ લખો તો મીટરનો સ્ક્વેર. હવે લંબાઈ ને પહોળાઈમાંથી નાનું કોણ થાય? પહોળાઈ. એને ધારવાનું. શું ધારવાનું? x. ધારો કે લંબચોરસની પહોળાઈ કેટલી છે? x મીટર છે. મીટર એકમ લખવાનો, બોલવાનું નહીં. તો લંબાઈ કેટલી થશે? જો પહોળાઈ x હોય તો રકમમાં આપણે આપ્યું છે કે લંબાઈ પહોળાઈના બમણાઈથી 1 મીટર વધુ છે, માટે લંબાઈ કેટલી થશે? તો કે એના ડબલ કરવાના, પહોળાઈના બમણા, એનથી 1 મીટર વધુ થાય. એકમ તો મીટર જ રહેશે. આટલા મીટર લંબાઈ પહોળાઈને ધારીથી લંબાઈ કોની મદદથી મળી? રકમમાં જ કીધું છે. શું કીધું છે? કે પહોળાઈના બમણાઈથી 1 મીટર વધુ થાય. ચલો ક્લિયર? હવે સમીકરણ મેળવવા માટે શું કરવાનું? ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું. કોનું ક્ષેત્રફળ? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો ક્ષેત્રફળ કેટલું છે? 528. લંબાઈ 2x + 1 અહીંયા આપી છે, પહોળાઈ x. ચલો x છે એ કૌંસની અંદર બંને સાથે ગુણાશે. પહેલા આની સાથે ગુણાશે, પછી ચલો ગુણો x ગુણ્યા 2x વત્તા x ગુણ્યા 1 x. અહીંયા વધ્યું 528. હવે આપણે આને પહેલી બરાબરની, તો 2x² + x 528 પ્લસ છે તો માઈનસ થઈ જશે. આ બાજુ શું વધ્યું? જે માંગેલું સમીકરણ છે, જે માંગેલું દ્વિઘાત સમીકરણ. ચલો ઈઝી હતું ને? સિમ્પલ. ક્ષેત્રફળ આપ્યું હતું, પહોળાઈ નાનું એને ધાર લીધું, અને લંબાઈ તો ક્યાંથી ખબર પડી જાય છે? રકમમાં છે. બીજો, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. શું? ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો હવે ક્રમિક પૂર્ણાંક હોય એટલે પૂર્ણાંક તો તમને ખબર ને, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક એટલે આવું આવે 0 1 2 3 4 5 6. હવે કોઈ પણ ક્રમિક હોય ને એટલે એમાં કેટલા વધારો થાય જુઓ તો, એક નો ને. ક્રમિક સંખ્યા હોય અહીંયા 3 સરખો નથી લખવાનો.
તો એક એકનો જ વધારો થાય. ક્રમિક લાઈનમાં તમે કેટલા ઉમેરાતા જાય છે? ફરજિયાત કેટલા? અને પાછા ધન જ લેવાના છે, ઋણ લેવાના નથી. પૂર્ણાંકમાં તો 2 આવે, ઋણ પૂર્ણાંક આવે, -2 -3, પણ આપણે આ ઋણ વાળા લેવાના માત્ર કયા? ધન વાળા. તો ધારો કે પેલો પૂર્ણાંક x હોય તો બીજો કેટલો થાય? એની પછીનો કેટલો થાય? એકમાં કેટલા ઉમેરવાના? કેમ કે એક ઉમેરાય 0 1, એમાં એક ઉમેરો તો 2, એમાં એક ઉમેરો તો, એમાં એક ઉમેરો તો, એટલે ક્રમિક કોઈ પણ બે બાજુ બાજુના હોય, પેલો 3 તો પછીનો 11 લઉં તો 12, 35 લઉં તો x લઉં તો ખ્યાલ આવી ગયો? કેટલા ઉમેરવાના? તો હું ધારીશ, ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક બરાબર x છે, માટે તો બીજો કયો થાય? બીજો ક્રમિક ધન પૂર્ણાંક કેટલો થશે? હવે બેયનો ગુણાકાર આપી દીધો જ તમને. શું આપી દીધું છે? જોજો તો પ્રથમ ગુણ્યા બીજો, બેયનો ગુણાકાર કરો, જવાબ કેટલો જોઈએ છે? 306. ઓકે, તો અહીંયા હું એક માહિતી વચ્ચે લખી દઈશ. બંને પૂર્ણાંકોનો ગુણાકાર 306. એકમ આપ્યો છે? કઈ નથી આપ્યો, તો અહીંયા લખી દેવાનું 306 ચોરસ એકમ. એકમ કાંઈ નો આપ્યો હોય તો શું લખવાનું? ચોરસ એકમ. જો કે ગુણાકાર છે એટલે ક્ષેત્રફળ નથી, એટલે આપણે ચોરસ એકમ નો લખો તો ચાલે. ચોરસ એકમ આપણે ક્યારે લખવાનું હોય? ક્ષેત્રફળ આપ્યું હોય તો. અહીંયા ખાલી ગુણાકાર છે. $306 હોવાથી, આ 306 હોવાથી મેં ગુણાકાર કર્યો. પેલો 306, પેલાની કિંમત મૂકીશ અહીંથી, બીજાની કિંમત મૂકીશ અહીંથી. મૂક્યા? ચલો, પેલાની કિંમત કેટલી છે? પ્રથમ ધન પૂર્ણાંક x, બીજો 306. હવે આ x બંને સાથે ગુણાય, પેલા આની સાથે ગુણાય, તો x ગુણ્યા x, x ગુણ્યા 1 વત્તા x એકા 306. 306 આ બાદ લઈ લો, જે માંગેલું દ્વિઘાત સમીકરણ છે. સહેલું છે કે અઘરું છે? ત્રીજો, રોહનની માતા તેના કરતા કેટલા વર્ષ મોટા છે? 26 વર્ષ. તમારા માતા તમારી કરતા કેટલા વર્ષ મોટા છે? કેટલા વર્ષ? મેં એને પૂછ્યું ને તેને એવો જવાબ આપ્યો, તમારા માતા કેટલા મોટા હતી? કેટલા વર્ષ મોટા છે? 24 વર્ષ. ઓકે, આના 26 વર્ષ. તો આજથી અત્યારે એટલા મોટા છે કે આજથી 3 વર્ષ પછી ઉંમર દર્શાવતી સંખ્યાનો સરવાળો, સંખ્યાનો ગુણાકાર કરવા જાવ ને તો 360 આવે. કેટલો આવે છે? તો શોધવાની છે હાલની ઉંમર, શોધવાની. કોની જોવો તો? હાલની કોની જોવો? તો ચલો, માતા અને રોહન એમાં જ નાનું કોણ હોય? રોહન નાનો હોય, સીધી વાત છે. તો નાના હોય ને એને શું ધારી લેવાનું? x. બસ, વાત પૂરી. ધારો કે રોહનની ક્યારની ઉંમર? હાલની ઉંમર x વર્ષ
છે. ચલો આટલો ખ્યાલ આવ્યો. હવે માતા એમ કરતા કેટલા મોટા છે? તો x માં કેટલા ઉમેરવાના એટલે માતા મળી જાય? રેડી ને? માટે રોહનની માતા 26 વર્ષ મોટા હોવાથી તેમની ઉંમર x પ્લસ કેટલા હતા? 26 વર્ષ થાય. આનું x વર્ષ તો આનું માતાનું કેટલું થયું? x પ્લસ 26. ચાલો હવે બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. પણ અત્યારે ગુણાકાર હાલની ઉંમર છે. તેમની ક્યારની ઉંમર છે? હાલની. જો અહીંયા લખતા ભૂલાઈ ગયું, ઉપર અહીંયા લખ્યું તો જો રોહનની ક્યારની? હાલની ઉંમર. તો 26 વર્ષ મોટા હોવાથી કોની? તો કે માતાની ક્યારની? હાલની શું ઉંમર? હાલની ઉંમર. આ બે કઈ છે? હાલની. પણ ગુણાકાર ક્યારે કરવાનો જોવો તો 3 વર્ષ પછી ગુણાકાર કરવાનો. અત્યારે કરવાનો કેટલા વર્ષ પછી? અત્યારે કરો તો પ્રોબ્લેમ છે. એને કીધું ત્યારે જ કરવાનો, એટલે સીધો ગુણાકાર કરવાનો થતો. તો ચાલો પેલા માહિતી લખીશ. 3 વર્ષ પછી 3 વર્ષ પછી શું થાય જોઈએ. તો રોહન ની ઉંમર અને માતાની ઉંમર. ચલો 3 વર્ષ પછી રોહનની ઉંમર x પેલા x હતી, 3 વર્ષ પછી કેટલી થઈ જાય? માતાની કેટલી થઈ જાય? x પ્લસ 26 પ્લસ 3. તો x માં 26 ને એમાં 3, તો 26 ને 3 કેટલા થયા? x પ્લસ 29 વર્ષ. તો મળી ગયું. હવે બેયનો શું કરવાનો છે? ગુણાકાર. આ ઉંમરનો ગુણાકાર કરવાનો છે 3 વર્ષ પછીની ઉંમરનો. આ બે કઈ છે? હાલની. ગુણાકાર કોનો કરવાનો છે? 3 વર્ષ પછી. ચાલો અહીંયા લખીએ. અહીંયા લખો. ચાલો 3 વર્ષ પછાડી બંનેની ઉંમરનો ગુણાકાર કરતા તે કેટલો છે? 360 છે. ચાલો ગુણાકાર કરું. તો રોહનની 3 વર્ષ પછીની ઉંમર કેટલી છે? x પ્લસ 3 ગુણ્યા માતાની x પ્લસ બરાબર આ બંનેનો ગુણાકાર 360. તો આમાં બે કાઉન્સ છે. પહેલા કાઉન્સનું પહેલું પદ, બીજો કાઉન્સ આખો. પહેલા કાઉન્સનું બીજું પદ, બીજો કાઉન્સ આખો. ઓકે ચાલો હવે પહેલા કાઉન્સનું પહેલું પદ, બીજો કાઉન્સ આખો. તો x પ્લસ 29 ને હું આખો લખીશ. પહેલા કાઉન્સનું બીજું પદ, બીજો કાઉન્સ આખો, x પ્લસ 29 360. ચાલો આ અંદર ગુણા છે તો પહેલા x સાથે ને પછી 29 સાથે. x ગુણ્યા x, x ગુણ્યા 29 x. આ પેલા 3 સાથે 3 અને x ને 3 અને 29. તો 3x ગુણ્યા 3 ગુણ્યા 29 તેરી. ને એ નથી આવડતું તો ગણો, ગુણાકાર કરો એટલું આવડવું પડે. વેરી ગુડ. 29 તેરી 87. મગજમાં થઈ જાય એવું છે. 29 તેરી 87. હવે સગાવાળા જોઈ લો. આ બે સગાવાળા છે. 29x ને 3x. x વાળા છે ને. 29 માં 3 ઉમેરો તો કેટલા થઈ જશે? 32x. હવે
આ 87 તો હતા જ અચળ પદ. આ 360 આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે. હવે x નો વર્ગ પ્લસ 32x આ બેન બાદબાકી કરો. કેટલી આવે ફટાફટ કા 360 માંથી 87 બાદ કરવાના. જો ભાઈ જે ન આવડતી હોય જોઈ લો. આવડે છે 10 માં આવી ગયા. અહીંયા 10 કો લેવો પડે. 10 માં આવ્યો હોય 10 કો લે ને ત્યાંથી ઓછા થઈ જાય. કેટલા થાય? 5 થઈ જાય. 5 માંથી 8 નો થાય. પાછા કેટલા કરવાના? 15. અહીંથી ઓછા કરવાના. કેટલા થઈ જાય? 2. 10 માંથી 7 જાય તો 3. 15 માંથી 8 જાય તો 7. અહીંયા 2. 273. મોટા ભાઈ નિશાની કઈ આવશે? 273 ની આગળ મોટું કયું છે? આ નિશાની આવશે માઇનસ. જે માંગેલું વિઘાત સમીકરણ આવડે? એ ગ્રુપ પડે આવડે જ ને. નહીં આવડે તો વારો પડી જવાય. આટલું સરસ સમજાવે છતાં બી નહીં આવડે રો લે આવડે. એક રહી ગયું પટાઈ દઈએ. ઓકે ચાલો. એક રહી ગયું તો આપણે એક દાખલો પટાઈ દઈએ એટલે પ્રશ્ન થઈ જાય પૂરો. સ્વાધ્યાય પણ થઈ જાય કમ્પ્લીટ. એક ટ્રેન છે એ દોડે છે 480 ની સ્પીડે. 480 કિલોમીટર પ્રતિ કલાક એટલે અવર. ઓકે, કિલોમીટર નું અંતર. સ્પીડ નથી તો આ તો અંતર છે. સ્પીડ નથી. 480 કિમી અંતર છે. એ અચળ ઝડપથી કાપે છે. એ ઝડપ કેટલી છે મને તમને કોઈ ખબર નથી. જો ઝડપ વધારો, ઝડપ કેટલી વધારે જો તો વધારી નથી, ઓછી કરી. જો હારો હાર. હા વધારો વધારો વધારો. અમે વધારો. અમે અહીંયા બેઠા 2 અવાજ આવ્યા. કેમ? પણ હું ગમે એ કહું ખોટું ભણાઈ દઉં તો શું કરીશ? ધ્યાન રાખવાનું. લેલી તો ઓછી કરી ઝડપ તો આટલું અંતર. હવે ઝડપ ઓછી કરો તો એટલું ને એટલું અંતર કાપવા સમય કેવો લાગે? વધારે લાગે ને. ગાડી ધીમી પાડો તો સમય કેવો લાગે? વધારે. તો એટલું જ અંતર કાપવા માટે 3 કલાક વધુ સમય લાગે છે. ચલો પેલા આ દાખલા માટે એક વસ્તુ આવડવી પડે. ઝડપનું સૂત્ર આવડે? ઝડપ બરાબર યાદ છે ને? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઓકે ચલો હવે આપણને જે માહિતી આપી હોય એની લખવાની. તો કુલ અંતર કિમી પ્રતિ કાઈ ન આવે. અંતર તો કિમીમાં જ આવે. તો ઝડપ શોધવાની છે. તો જે શોધવાનું હોય એને ધાર લઈએ. જે શોધવાનું હોય એને ધારી લઈએ. તો ધારો કે ટ્રેન ભાઈની ઝડપ. એ ભાઈ નો આવે, ખાલી ટ્રેન આવે. બેન આવે. ટ્રેન બેન આવે કે ભાઈ આવે? ટ્રેનની ઝડપ કેટલી છે? તો x કિમી પ્રતિ કલાક. મેં પ્રતિ કલાક શું કામ લીધું? કેમ કે અહીંયા માહિતી શેમાં આપી છે? કલાકમાં. કિમીમાં અને કલાકમાં. એટલે મેં કિમી પ્રતિ કલાક આટલું ધાર્યું. હવે બીજી માહિતી લખું કે ઝડપ ઓછી કરતા. ચલો આ સૂત્ર તો યાદ જ રાખવાનું છે. એ સાઈડમાં છે. હવે ઝડપ ઓછી કરો. એમાં છે ને આપણે 2 કિસ્સા કરી નાખીએ. હા, ટ્રેનની ઝડપ કેટલી ઓછી કરવાની છે? તો
કીધું ને 8 કિમી પ્રતિ કલાક ઓછી કરતા અંતર સમય કેટલો લાગે છે? સમય 3 કલાક વધુ લાગે છે. રેડી? પેલા આપણે 3 કલાક વધુ લાગે છે ને એને હું અત્યારે લખતો નથી. ચાલો 2 સિક્કા લખ્યા. પેલો સિક્કો શું? કિસ્સો હોય. કિસ્સો ઝડપ બરાબર x. બીજો કિસ્સો ઓછી કરો. ઓકે, ચાલો હવે 2 સિક્કાને હું અલગથી આપણે વિવરણ કરીશ. તો કિસ્સો 1, કિસ્સો 2. તો આમાં ધારો કે મૂળ ઝડપ x ટ્રેનની x કિમી પ્રતિ કલાક છે. ઝડપ થઈ ગઈ. આમાં નવી ઝડપ હે ને, તો ટ્રેનની ઓછી કરેલી ઝડપ કેટલી ઓછી કરી હતી? 8. તો x - 8 કિમી પ્રતિ કલાક. હવે આ સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ફેરફાર શેમાં થયો? ઝડપ ઓછી કરી તો ફેરફાર શેમાં થયો? અંતરમાં, સોરી સમયમાં. સમય કેવો લાગ્યો? વધુ લાગ્યો. તો ફેરફાર થયો સમયમાં. સમયને કરતા બનાવો તો સમય ક્યાં આવે? ગુણાકારમાં આવે. ઝડપ ક્યાં આવે? ભાગાકારમાં. તો અહીંયા સૂત્રમાં તમે જોવો, જો સમયને હું ગુણાકારમાં લઉં, અંતરના છેદમાં ઝડપ. આ નવું સૂત્ર બન્યું. બેયમાં અહીંયા અમારે તો મૂળ ઝડપે લાગતો સમય એને કહું છું t1. તો મૂળ ઝડપે સમય, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો ટોટલ અંતર કેટલું છે? 480. ઝડપ કેટલી? x. આમાં કેટલો સમય લાગશે? તો એને t2 કહો. નવી એટલે કેવી? તો કે ધીમી. હે ને, નવી એટલે ધીમી ઝડપે લાગતો, એને હું નામ આપું છું t2. t2 માટે અંતર તો એનું જ છે ને, એટલું જ અંતર. કેટલું? તો કે પણ નવી ઝડપ કેટલી છે? ઝડપ છેદમાં અંતરના છેદમાં ઝડપ. તો નવી ઝડપ x - 8. ચલો આટલો ખ્યાલ આવ્યો. મૂળ ઝડપ x, નવી x - 8. તો સમયનું સૂત્ર શું બનશે? સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. કઈ રીતે બનાવ્યું? આ બેને ગુણાકારમાં ભાગાકારમાં લે. રેડી? તો આનો સમય t1, અંતર ઉપર લખવાનું, એની ઝડપ નીચે લખવાની. આનો t2, એનું અંતર તો એનું જ છે, પણ એની પોતાની ઝડપ ક્યાં લખવાની? નીચે. ચલો ક્લિયર થઈ ગયું. આ જે કામ છે, આ કામ આ તમારે રફ કામમાં કરવાનું છે. આ કામ ક્યાં કરવાનું? રફ કામ. મગજમાં થઈ જાય તો મન કાંઈ વાંધો નથી. થઈ ગયું હોય તો થઈ જાય એમાં. હવે માહિતી લખું છું, જોજો ધ્યાન આપજો. મસ્ત નવો સમય છે. આ નવો સમય t2 એ t1 કરતા કેટલો વધુ છે? 3 કલાક વધુ છે ને. ગાડી ધીમી પાડી, આ સમય નવો સમય છે એ આના કરતા. તો t2 સમય એ t1 સમય કરતા 3 કલાક વધુ છે. ક્યાં માહિતી આપી છે? રકમમાં. તો હવે હું લખું છું, બરોબર. t1 બરાબર t2. મોટું કોણ છે? t2. તો બેન સરખા કરવા હોય તો 3 કોને ઉમેરવાના?
T1 ને ઉમેરવા પડે. જેમ કે હું એમ કહું કે આ 13 છે એ 10 કરતા કેટલા વધુ છે? 3 વધુ છે. બેયને સરખા કરવા હોય તો નાના હોય એને કેટલા ઉમેરવાના? ચલો ખ્યાલ આવ્યો? તો T2 વધુ હતો T1 કરતા, કેટલો? 3 ઉમેરીશ શેમાં? T1 માં. ચાલો સમીકરણ મસ્ત થઈ ગયું, એટલે બે બરાબર થઈ ગયું. નાના ને 3 ઉમેરો એટલે બે કેવા થઈ ગયા? સરખા. હવે કિંમત મૂકી દેવાની, હિંમત હોય તો કિંમત મૂકો. ચલો T1 ની કિંમત શું છે? 480 x માઇનસ 8. હવે 3 ના છેદમાં કાંઈ ન હોય તો શું ગણાય? 1 ગણાય. તો લસા લેશું. x પાસે આવે 3 વસ્તુ છે આપણી પાસે, x છે ને x માઇનસ. આને શું ઘટે છે? x ની પાસે શું નથી? તો કે x માઇનસ 8. આવું પદ અહીંયા નથી, જે ન હોય એને આપી દઉં. ચાલો આની પાસે શું નથી? તો x માઇનસ 8 નથી. આની પાસે શું નથી? x નથી. આની પાસે શું નથી? x એ નથી, x માઇનસ 8 એ નથી. રેડી? જે જેને નહોતું એ આપી દીધું. જે નીચે ગુણ્યું હોય એ ક્યાં ગુણવું પડે? ઉપર પણ ગુણવું પડે, તો જ એને લસા લીધો કહેવાય. ખ્યાલ આવ્યો? તો લસામાં બે વસ્તુ આવી પડે. શું આવી પડે? x માઇનસ 8. તો આની પાસે નહોતું એ આપી દીધું. આને એક ને તો બે ઘટતું હતું, x એ ઘટતું હતું, આને શું ઘટતું હતું? જે જેને ઘટતું હતું એ આપી દીધું. હવે ફરીથી પદ લખીએ. ચાલો આ 480 બાજુમાં કોણ ગુણાશે? x માઇનસ 8 વત્તા અહીંયા 3 તો હતા જ, એની સાથે કોણ ગુણાશે? ચલો રેડી? બરાબરની નિશાની 480 સાથે કોણ ગુણાશે? હવે એક વસ્તુ ધ્યાન રાખજો, મેં અહીંયા બરાબરની બંને બાજુ લસા લીધો છે. કોની બાજુ? બંને બાજુ લસા લીધો છે, એટલે હવે છેદ લખવો પડે નહીં. કદાચ તમે જો લખો આનો લસા કેટલો આવ્યો હતો? x માઇનસ 8. આનો લસા કેટલો આવ્યો? તો આ બધું બે બરાબરની બે બાજુ સરખું સરખું ઉડી જ જવાનું હતું. ખ્યાલ આવ્યો? એટલે આપણે આ ન લખો તોય કઈ વાંધો આવે નહીં. ક્યારે નહીં લખવાનું? બરાબરની બંને બાજુ લસા લો ત્યારે. છેદ ન લખો તો ચાલો હવે સાદું રૂપ આપી દઈએ. 480 અંદર જાય, 480x માઇનસ 480 ગુણ્યા 8 કરો. 480 ગુણ્યા 8 કરો ફટાફટ. 480 ગુણ્યા 8 ગુણ્યા 0 0 88 64 8 ચોક 32 32 ને 6 38. તો કેટલા આવ્યા? 38 40. હવે પ્લસ આ શું કહેવાય? 3x 3x બે ભેગા મળીને કૌંસની અંદર જાય. જો આને તમે આવી રીતે લખી શકો ડાયરેક્ટ. 3 ગુણ્યા x 3x, પછી આ કૌંસ ભલે એને હવે અંદર જવા દેશું. તો 3x અંદર જાય, 3x સ્ક્વેર માઇનસ 8 તેરી 24, x તો છે જ તે જ ને, 8 તેરી 24 માઇનસ બરાબરની પેલી બાજુ 480x. બે બાજુ સરખું સરખું ઉડી જાય. 480x છે બરાબરની પેલી બાજુ છે, પ્લસ છે, આ બાજુ છે પ્લસ છે, સરખું સરખું ઉડી ગયું. તો વધ્યું કોણ? પેલા વર્ગ વાળું લખવાનું. 24x પછી x વાળું પદ પછી અચળ પદ. નહીં, આ બધાયમાંથી 3 ભાગાકાર કરી શકો તમે.
બધાને 3 વડે ભાગાકાર થશે. જો આનો 3 વડે 8 તેરી 24 ને આનોય થશે. કરો તો બરાબરની બે બાજુ 3 વડે ભાગાકાર કરી શકાય છે. જ્યાં સુધી થતું હોય ત્યાં સુધી કરવાનું. ઓકે, જો આમાં 3 વડે ભાગાકાર કરો બરાબર, બધાને 3 વડે કરવાનું. જો અહીંયા 3 વડે બરાબરની બે બાજુ, તો આનો જવાબ શું આવે? 3 ઉડી જાય, x². 8 તેરી અહીંયા ભાગાકાર કરો 12 80 અને 0 ભાગ્યા તો ગમે એ કરો, જવાબ શું આવે? રેડી? આ 3 નો લખો તો ચાલો, હું ખાલી લખીશ. શું અહીંયા કૌંસમાં લખીશ? બંને બાજુ 3 વડે ભાગાકાર કરતા. શું હાલે? માર્ક્સ નો કપાય, પણ આપણે શું જ્યાં સુધી આવડતું હોય ત્યાં સુધી કરવાનું. શું લખશું અહીંયા? બંને બાજુ 3 વડે ભાગતા કેટલા વડે ભાગાકાર કરો એટલે થઈ ગયું. દરેકનો 3 વડે ભાગાકાર. એક રીતે સામાન્ય કાઢવું પણ ગણાય. રેડી? એક રીતે તમે સામાન્ય કાઢવું પણ ગણાય. પણ જો તમે સામાન્ય કાઢવા જાઓ તો શું થાય? એક સ્ટેપ વધી જાય છે. સામાન્ય કાઢવાનું, પછી એને બરાબરની ઓલી બાજુ કોના છેદમાં લઈ જવાનું? 0 ના છેદમાં. એટલે એક સ્ટેપ વધી જાય. એટલે આપણે ડાયરેક્ટ શું કરી નાખ્યું? બધાને 3 વડે ભાગાકાર કરી નાખ્યો. એટલે સ્ટેપ બચી. જે માંગેલી દ્વિઘાત સમીકરણ ઓકે, માંગેલું. આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું કયું સૂત્ર? હવે આપણે ફેરફાર શેમાં થાય છે? સમયમાં. તો કોને કરતા બનાવશું? ઝડપ ક્યાં જશે? ભાગાકાર. ચાલો, મૂળ ઝડપ x ઘટાડેલી. હવે પહેલો સમય મૂળ ઝડપે t1 અને t1 માટે અંતર તો એનો છે 480. ઝડપ t2 માટે અંતર 480 અને આની ઝડપ. હવે આપણે ખબર છે કે જો ઝડપ ધીમી કરો તો સમય વધારે લાગે છે. કેટલો? તો કે t2 માં t1 કરતા એવું અહીંયા રકમ જ કીધું છે કે જો ધીમું પાડો એટલે t2 છે એ સમય t1 કરતા. તો મેં બેયની બરાબરની નિશાન સામે બેયને લખ્યા, t1 ને લખ્યા, પછી 3 કોને ઉમેર્યા? નાના હોય. કોણ નાનું હતું? t2 મોટો. 3 ઉમેર્યા, પછી કિંમત મૂકી, પછી છેદનો શું લીધો? જેને જે ઘટતું હોય આપી દીધું, જે નીચે ગુણો એ ક્યાં ગુણવાનો? પછી છેદ લખવો પડશે? કેમ? તો કે બરાબરની બે બાજુ લસા લીધો છે એટલે. હવે સાદું રૂપ કૌંસ ખોલીને સાદું રૂપ આપો એટલે તમને તરત જવાબ મળી જશે. ખ્યાલ આવ્યો? હવે આગળના સ્વાધ્યાયમાં શું કરવાનું? આટલે સુધી તો દાખલો આવશે જ તે. હવે આનો ઉકેલ મેળવવાનો. જેમ તમે ઓલો આલ્ફા અને બીટા મેળવતા હતા કે નહીં? હે? આ બસ આગળ આવશે ચોથા ચેપ્ટરમાં 4.2 માં. આવડે કે ન આવડે? બીજા ચેપ્ટરમાં જે તમે આલ્ફા અને બીટા મેળવતા હતા એમ આમાં એને ઉકેલ કહેશું. રેડી?